હું શું કહું, આ ફૈબાનો ફોન આવ્યો હતો ગામડેથી, કહેતા હતા કે તમે બધા ભાગવત કથા રાખી છે તો આવજો. તો તમે, હું, સીતાબહુ અને સાગર આપણે ચારે જવાનું છે. ક્યારે? એટલે એ રીતે કેવી રીતે પૂછો છો? ક્યારે એમ પૂછો ને, ક્યારે જવાનું છે એટલા માટે પૂછું છું કે એક ભાગવત ચાલે છે અને બીજી ભાગવત સાંભળવા જવાનું છે એટલે કહું છું હો. હે ભગવાન, એક કામ કરજો, તમે અહીંયા જ ગુડાજો, અમે 3 જઈ આવીશું. હો, તમારું ત્યાં કઈ કામ નથી, ત્યાં પણ આવું જ મોડું રાખશો. આ મને છે ને કઈક સંકેત દેખાઈ રહ્યા છે. સાચી વાત છે. મારા કાકાને જે સંકેતો દેખાઈ રહ્યા છે ને એ વાત એકદમ સાચી છે. સાગર બેટા શું બોલે છે? શેની વાત કરે છે બેટા તું? હા કાકા, ભોળા ના બનો પ્લીઝ. અત્યાર સુધી તમે લોકોએ મને બહુ છેતર્યો છે, બહુ રમાડ્યો છે, ન કહેવાનું કહ્યું છે અને મારા બાપ થી મને અળગો રાખ્યો છે. એ તો રમાડો જ છે ને, તને મોટો કર્યો એટલે રમાડો જ હોય ને. હા હા, કેવી વાત કરે છે બેટા તું? કાકા, હું નાનો દૂધ પીતો છોકરો નથી કે હવે તમે જેમ મને સમજાવશો ને એમ હું સમજી જઈશ. આજે જ સીતાબાને મળી હતી, બાએ બધી જ વાત કરી દીધી છે કે તમે લોકોએ મારી સાથે અને મારા પપ્પા સાથે શું કર્યું છે. શું કર્યું છે? તમે મને છે ને મારા પપ્પાને પાછો આપવા નથી માંગતા, તમારી પાસે રાખવા માંગો છો. સાગર બેટા, એવું કઈ નથી. હા, બા પણ છે ને તારા પપ્પાની જેવ સાવ તદ્દન ખોટું બોલી રહ્યા છે. અરે એવું હોય તો અમે તને શું કામ ખોટું બોલીએ કે ને મને. હા જો, સુધીરભાઈએ અમને છોકરો આપ્યો, અમે મોટો કર્યો ને તને આ પરણાવ્યું, પણ કોઈ દિવસ અમે તારી પર આમ એટલે કે એવું બતાવ્યું કે તું અમારો દીકરો નથી. બસ આ તમારી ચીકણી ચોપડી બાતું હવે મારાથી દૂર રાખો ને તો બહુ સારી વાત છે. મને ખબર પડી ગઈ છે કે જેટલા તમે બહાર છો ને એટલા જ દોઢા તમે જમીનની અંદર પણ છો. આ દેખાડવાના અલગ છે ને ચાવવાના અલગ છે. ના ના સાગર, એવું નથી, તું ખોટું વિચારે છે બેટા. બસ હવે છે ને કોટે કોટી મને સફાઈ આપવાની કોઈ જરૂર નથી. મને બધી જ હકીકત ખબર પડી ગઈ છે કે મારા પપ્પા છે ને મારા વગર રહી શકે એમ નથી. એ તો મને પહેલેથી જ એટલો પ્રેમ કરતા હતા. હા, તો એમની પરિસ્થિતિ સારી નહોતી અને મને સાચવી શકે એમ નહોતા ને એટલા માટે તમને લોકોને એમની અમાનત તરીકે મને આપ્યો હતો. પણ નહીં, તમારી અમાનત નહોતી રાખવી, પોતાનું કરી લેવું હતું. બેટા, આ તો બાળક પ્રત્યેનો પ્રેમ છે અને મોટા ભાઈ અત્યારે સાવ ખોટું બોલી રહ્યા છે. ખોટું એ નહીં, ખોટું તમે લોકો બોલી રહ્યા છો. અને હવે તમારા ખોટા મોઢેથી કઈ ના બોલો ને તો બહુ સારી વાત છે. આજે જ જતો રહેવાનો છું મારા પપ્પા પાસે. કેમ ભાઈ? હા, કેમ જવું છે? આ નાનો હતો ને મોટા ભાઈ અમારા હાથમાં મૂકીને ગયા, કહ્યું કે આનું ધ્યાન તમે રાખજો, હવે ત્યાં તમારો દીકરો છે, તને ભણાવ્યો, ગણાવ્યો, નોકરીએ લગાડ્યો, આ પગભર કર્યો, પરણાવી પણ દીધો. આ બધા ખર્ચા અમે કર્યા, તો હવે અમે તને શું કામ મોટા ભાઈને આપીએ? આવી ગયા ને ઓકાત ઉપર. ઓકાત ઉપર નહીં, અમે હક જતાવ્યો છે તો શું ખોટું કર્યું? જો તમે હકીકતમાં મારા માવતર બનવાની કોશિશ કરી હોત અને નિસ્વાર્થપણે મને સાચવ્યો હોત ને તો તમારા મોઢામાંથી આ શબ્દો ના નીકળ્યા. સમજ્યા તમે? પૈસાની વાત કરો છો ને કે નાનપણથી મને ઉછેર્યો, મોટો કર્યો, મને ભણાવ્યો, ગણાવ્યો, મારા લગ્ન કરાવી આપ્યો. હિસાબ કરી રાખજો. હા, જેટલા પણ રૂપિયા થશે ને એના ડબલ આપીશ. આ કેવી વાત કરે છે તું? સાગર શું બોલે છે? હા, ભાન ભૂલી ગયો? હા, તારી દરેક તકલીફમાં હું અને તારા કાકા તારી પડખે ઊભા હતા. હા, તારું ધ્યાન રાખ્યું, તને તાવ આવતો તો અમે બંને આખી રાત જાગ્યા છે. ભૂલી ગયો તું બધું? એ બધું છે ને દેખાડો, એનાથી વિશેષ કાંઈ. સમજ્યા તમે? તારે કાંઈ મોટા ભાઈ પાસે નથી જવાનું, તું અમારી પાસે જ રહીશ. હું છે ને મારા પપ્પા પાસે જવાનો છું, આ વાત ફાઇનલ છે. હવે આ ઘરમાં હું 1 મિનિટ પણ નથી રહેવા. શું બોલે છે તું? આ દુનિયામાં જેવા માણસો હોય ને એ જ ભાષા બોલે છે, બીજી એક કઈ નહીં. સ્વાર્થની ભાષા. એ તમે કરી રહ્યા છો કાકા? કહેવાય છે ને કે આ દુનિયા છે ને એમાં જેવું કર્મ કરો ને એવું ફળ તમને મળે છે. ચક્ર છે.
જેવું તમે કરો ને એવું જ ફરીને તમારી પાસે આવે છે. કદાચ સારું કર્યું હોત તો અત્યારે આ દિવસ જોવાનો વારો ન આવ્યો હોત. સાગર શું બોલે છે તું? ભાન ભૂલી ગયો લાગે છે. જો આ બધી વાતને તારે નકારી કાઢવાની છે. અને ભાન ભૂલી ગયો છે એમ? ભૂલવી દીધી હતી મારી ભાન તમે. મને એવું લાગતું હતું કે તમે મારા કાકી નહીં પણ હકીકતમાં મારી માં છો. પણ મને નહોતી ખબર કે જે આ કાકી માં બનીને મને પ્રેમ કરે છે ને પણ હકીકતમાં એ મારા પિતા પ્રત્યેનું ઝેર વેરી રહી હતી મારા મગજ. હવે નહીં. સાગર બેટા કાંઈ નથી બદલાયું. અને હા, આજ પછી છે ને આ ઘરમાં હું ક્યારેય પગ નહીં. સાગર જોયું ને, જે વાતનો મને ડર હતો એ જ થયું. પણ તું તારો જ કક્કો ચલાવતી. મેં તને કેટલી વખત કીધું કે ગમે તે સીતા હો યા તો સાગર જો બાને અથવા મોટા ભાઈને મળી જશે ને તો આ જ દિવસ આવવાનો છે. અને જો એ જ થયું. પણ નહીં, તને તો મારી વાત ગમતી જ ન હતી. હું તો મનહૂસ બોલું છું, મારું તો મોઢું મનહૂસ છે. જોઈ લે આ સાગર સાચું જ કહીને ગયો છે. આ નિસ્વાર્થ ભાવે જો એને સાચવ્યો હોત ને તો આપણે છે ને છોકરાથી હાથ ન ધોવા પડત. આપણે હાથ ધોઈ નાખ્યા. નિસંતાન થઈને રહીશું આખી જિંદગી, ફક્ત ને ફક્ત તારા કારણ. અરે સુધીર, આજે સીતા બહુ આવ્યા હતા. શું કહેવું? અરે મને કે પહેલા તો મને પગે લાગ્યા, પછી મેં કીધું તમે કોણ? તે કે તમે સાગરના દાદી છો ને એ બધી વાત કરી. પછી મને કે હું સાગરની પત્ની છું કે છે. મેં એવી હારી છે ને, બહુ સંસ્કારી દીકરી છે બેટા. હા, પછી મને કે કેમ એમ કે સાગરને એના પપ્પા કે એમ કે નફરત કરે છે. મેં એને બધી માંડીને વાત કરી તો કે મારા કાકી તો કે આવું બધું કહેતા હતા. એટલે આ બધા છે ને રીચા વહુની કાન ભંભેરણી છે સાગરને. એ વાત તો ખરી છે. આ રીચાઓ અને મહેન્દ્ર એ લોકો એટલા નફટ થઈ ગયા છે ને કે બિચારી આવનારી સીતાઓને તો કાન ભરી દીધા. પણ સીતા વહુ એમ કહેતી હતી, સીતા વહુ તો એમ કહેતા હતા લે જો આવી ગયા. હું કહેવાની જ હતી તને કે અમે આવશું એમ. સાચી વાત કરતા હતા પપ્પા કે મારા કાકી અને કાકાએ તમારા વિરુદ્ધ મારા કાન ભર્યા હતા. મારા મગજમાં તમારી ઊંધી છાપ નાખી હતી. પણ કહેવાય છે ને, ખોટું એ તો ખોટું જાજો સમય સુધી તકતું નથી. પપ્પા જો ગમે તો અત્યારે હું તમારી માફી માંગવાને પણ લાયક નથી. કારણ કે મને એવું થઈ ગયું હતું હકીકતમાં કે મારા પપ્પા શું હકીકતમાં મને પોતાની પાસે રાખવા તૈયાર નહીં હોય, મને તરછોડી દેવા માંગતા હશે. નહીં બેટા, આ દુનિયાનો કયો બાપ એવો હોય પોતાના દીકરાને તરછોડી દે? બેટા, મારી તો આંખો તને કે દિવસની જોવા તરસતી હતી કે મારો દીકરો પરણી ગયો, એની વહુ આવી ગઈ છે. પણ બેટા, આ તારા કાકા અને કાકીએ મને અડધૂત કરીને ઘરમાંથી કાઢી મૂક્યો. પણ પપ્પા, જ્યારે તમે મને બહાર મળ્યા હતા ત્યારે તો મારી સાથે વાત કરી લેવી હતી ને. ત્યારે તો હકીકત મને જણાવી દેવી હતી ને કે દીકરા હકીકત શું છે. બેટા, આ રીચાઓએ મને ધમકી આપી હતી કે તમે બહાર પણ કદાચ જો સાગરને મળ્યા છો ને તો આનું પરિણામ સારું નહીં આવે. એટલે બેટા, એટલે તે દિવસે હું તને સામો મળ્યો ને પણ તારી સામે નજર નતો મેલાવી છે કે દીકરા મને માફ કરી દે. અરે માફી તારે ન માંગવાની હોય બેટા. અરે તને તો અંધારામાં રાખીને ગેરમાર્ગે દોર્યો હતો. આમાં તારો શું વાંક છે દીકરા? અરે વાંક તો તારી કાકીને તારા કાકાનું છે. હા દાદી, અત્યાર સુધી એ લોકોએ માત્ર ને માત્ર મને એવું જ કહ્યું છે કે તારા પપ્પા તને પ્રેમ નથી કરતા,
એનો સંબંધ માત્ર ને માત્ર સ્વાર્થનો છે. લગ્નમાં ના આવ્યા, મળવા ના આવ્યા, ઘરે આવ્યા તો મળ્યા નહીં. અરે પણ હું ના સમજી શક્યો પપ્પા. લગ્નમાં તો એને અમને બોલાવ્યા નથી. અને તો હારું થજો આ સીતા વહુનું કે જે ઘર ગોતતા ગોતતા બધી માહિતી મેળવી અને મને ભેગા થવા આવ્યા. અને આ બધી વાતનો ખુલાસો થયો ને ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું બેટા. સાચું ખોટું હું છે ને એ બહાર આવ્યું દીકરા. સાચી વાત છે બા તમારી. જો સીતા નો હોત ને તો કદાચ હું મારા પપ્પાને મળી જ ન શક્યો હોત. એમના પ્રત્યે જે મારા મનમાં ઝેર હતું ને એ ઝેર મટ્યું જ ન હોત. સીતા, થેન્ક યુ સો મચ. નહીં સાગર, હા શું કરો છો? મારા હકમાં આવતું હતું અને તમે અને હું કઈ અલગ થોડા છીએ. ને રહી વાત કાકા અને કાકીની, તો એની કાળ કરતો તો નું એને ફળ મળે જ છે. અત્યારે એ સજા ભોગવી જ રહ્યા છે કે પેટે પાછા છે. અને પપ્પા, હવે તમારે રડવાની કોઈ જરૂર નથી. તમે હવે ક્યારેય નહીં રડો અને સાગરને હવે તમારાથી દૂર કોઈ નહીં કરે. આપણે બધા હળી મળીને એક છતની નીચે રહેશું. પણ બેટા સાગર, તારા કાકી અને કાકાએ તારી યારે જે કર્યું છે ને એ વાતનું ઝેર તું મનમાં ન રાખતો. અરે તારી માં તો તને નાનો મૂકીને મરી ગઈ હતી બેટા. પડી તારી કાકી ખરી ને, એણે તને છે ને દીકરાની જેમ ઉછેર્યો છે. ભલે એની દાનતમાં ખોટ હતી પણ એણે તને સાચો ખોટો માનો પ્રેમ દીધો છે બેટા. એટલે એને છે ને તારા માવતર ગણ છે દીકરા. અને સીતા બહુ, તમને હું એટલું જ કહું છું કે એ તમારા સાગરના મમ્મી છે ને એવું જાણીને ઘડપણમાં એની સેવા કરજો. એના કરેલા કર્મો તમે તમારા મનમાં ન રાખતા. નહીં નહીં દાદીમાં, તમે શીખવાડશો એ મારા સર આંખો ઉપર હું મારા પાલોમાં બાંધીને ચાલીશ. અરે એમણે જે કર્મો કર્યા છે ને એ કર્મોની સજા તો ઉપરવાળો એમને દેવાનો જ છે. આપણે સજા દેવા વાળા કોણ એમને? હવે છે ને હું તમને છોડીને ક્યાંય નથી જવા. અમારે તને જવાય નથી દેવાનો. હા બેટા, આજે તમે બંને ઘેરે આવી ગયા ને, એટલે આજે તો મારા માટે ખુશીનો દિવસ છે. સીતા હો બેટા. હા પપ્પા. સીતા મારી દીકરી. તમે મારા પિતા સમાન જ છો પપ્પા. અને તમે રડશો એ મારાથી સહન નહીં થાય. અરે આ તો ખુશીના આંસુ છે બેટા. આજે કેટલા વર્ષે દીકરો મળ્યો છે એને એનો. બધા ખુશ થઈ જાઓ અને હવેથી આ ઘરમાં નવી રોનક આવશે. હા હવે છે ને આ ઘર તમારે સંભાળવાનું. મારે શાંતિ. હું તો છે ને હવે નિવૃત્તિ લઈ લઉં છું.